મીરા વહુ આટલો બધો હિસાબ વધારવાની જરૂર શું હતી? કયો હિસાબ? આજે મહિનાની જે વસ્તુની જરૂરિયાત છે એની વાત કરું છું. ઘરમાં દર મહિને કરિયાણું લાવીએ છીએ તો ગયા 2 મહિનાથી ને 10,000 રૂપિયાનો હિસાબ કેમ વધારે આવે? મમ્મીજી ખર્ચો વધી ગયો તો હું શું કરું? કરિયાણું મોંઘું થઈ ગયું છે એટલે એવું થતું હશે. 10,000 રૂપિયાનો ફેર પડે દર મહિને? અરે પણ બધી વસ્તુઓમાં ફરક પડે ને મમ્મી. શાક મોંઘું થયું, દૂધ મોંઘું થયું, તેલ મોંઘું થયું, છાશ મોંઘી થઈ. એક એક રૂપિયાનો હિસાબ થોડી હવે હું ગણવા બેસીશ કઈ. હિસાબ ક્યાંથી આપો? ભૂલ પોતાની છે. હા, ભૂલ કાઢો ને હિસાબમાં વધારો કરો તો પિયર રૂપિયા મોકલવા થાય કે નહીં? મમ્મીજી તમારે બધી વાતમાં મારા પિયરને લાવવા જરૂરી નથી. એ અહીંયા આવે છે તમારી વાત કરવા માટે. કેમ હાસું કીધું એટલે આખરું લાગી ગયું? પ્લીઝ તમે મને બોલો છો એ વાંધો નથી, પણ વચ્ચે મારા પિયરને લાવવાની જરૂર નથી. આવશે અને લાવી એકવાની 17 સેવા લાવી, બરાબર? મને બધી ખબર છે. અહીંથી પોટલા ભરી ભરીને બધું ન્યા જાય છે. છે શું તમારા ઘરમાં પોટલા ભરીને આપવા જેવું? એ તો તને ખબર હોય, તું લઈ જાશો. પ્લીઝ હું તમને હજુ પણ કહું છું કે મને જે કહેવું હોય એ કહો. હા, માનું છું કે મારી ભૂલ હશે, પણ એમાં ફેમિલીને વચ્ચે લાવવું જરૂરી નથી હોતું. કેમ ન લાવીએ? તું એના ઘરની દીકરી છો, તું અહીંથી બધું ન્યા પૂરું પાડતી હોય તો કહો જ ને. હવે 10,000 2 મહિનાનું બિલ બનવું છે કે 20,000નું બન્યું તો 10,000 ઉપરના કયા હિસાબને લખાવ્યા તે? મેં તો જોયું એમાં કાંઈ એટલા બધા ન વધી જાય રૂપિયા. પતી ગઈ વાત તમારી તો સાંભળી લો. હિસાબમાં ભૂલ આવતી હશે તો હું ચેક કરી લઈશ, પણ હર વખત છે ને બધી વસ્તુમાં મારું ઘર વચ્ચે નથી આવતું. એ લોકોને કોઈ જરૂર નથી કે તમારા પૈસા પર પલવાય. ઓહો, જાણે તો મોટાઈ તો એવી કહે છે કે જાણે એના ઘરમાં તો મહેલોમાં ન રહેતા એની જેવી હવાયો પાડો તમે. ભલે ને ઝૂંપડામાં રહેતા હોય પણ શાંતિથી રહી છે ને, કોઈનું હરામનું લઈને નથી આવતું. એટલે તું એવું કહેવા માંગે છે કે અમે હરામનું લઈએ છીએ? તમે એવું વિચારતા હોય તો એવું બની શકે. એટલે તો તારા મા બાપ એવી રીતના રહેતા હોય, એવી રીતના કરતા એટલે તને એવું લાગે બધું? મમ્મીજી પ્લીઝ, સવારમાં કોઈ કામ નથી. સાચે કેમ હિસાબ માંગ્યો એટલે આખરું લઈ ગયું? કીધું ને આપી દઈશ. બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને હું 2-5 રૂપિયાનો હિસાબ ન રાખી શકું, એટલે ક્યારેક ભૂલ થઈ જતી હોય. ભૂલ થાય ને મને નહીં પોહાય. આજથી હિસાબ હું રાખી. ઘર જ તમે સંભાળી લો ને, રસોઈ પણ તમે બનાવો, ઘરના કામ પણ તમે કરો, બધું તમે જ કરો. હા હા, હું ને કામવાળી બનાવી દીધી છે. આમે તે કામ કરું જ છું, 2 કામ વધારે કરી લઉં અને તમે ઘરમાં બેઠા બેઠા એ મસ્ત બેડ ઉપર આરામ કરો મહારાણીની જેમ. તમને તો મહારાણી બનાવીને લાવ્યા છે, કામ થોડી કરવા લાવ્યા છીએ. બસ સાચી વાત છે મમ્મી. મેં સાંભળ્યું છે કે ઉંમર થાય ને એટલે માણસ થાકી જાય, તો તમારી જીભમાં કાંઈ ફરક નથી પડ્યો હજી? કા તારી તો ઉંમર નથી તોય તું થાકી જાશો તો ત્યારે ક્યાં જશ તારી જીભડી? ત્યારે કેમ નથી હાલતી કે હા મમ્મી હજી હું નાની છું, હજી તો આખા ઘરને સંભાળી લો એવી છું, કદાચ ગમે એટલું કામ હોય, ગમે એટલા મહેમાન હોય, મને કઈ વાંધો ન આવે. ના 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 ના, ધસેડા કરવા નથી આવી અહીંયા, સમજ્યા? હા, ત્યાં ઢસડા આવી ગયા. ત્યાં કેમ નથી કહેતા કે હા મમ્મી તને તાર ઉપાધિ ન કરતા, 5 રૂપિયા ઓછા વાપરીશ, બચત કરીશ. હા હા હા. હુઈ હુઈને બસ ઘરમાં બધું ઊંધું વાળ્યું છે. ઘરમાં ઊંધું વાળ્યું છે બધું, અને બાપના ઘરે બધું ઊંચું લાવી દીધું છે. પતી ગયું તમારું લેક્ચર, તો જાઓ. કેમ જાવ એટલે? મમ્મીજી મારી સાથે બહેસ ન કરો. કીધું ને કે હિસાબ આપી દઈશ. અરે એકને એક વાત લઈને ઊભા છો સવારમાં. 20,000 નો હિસાબ દેવો પડશે, ખબર છે ને? ના નથી ખબર, અને નથી આપો તો. આ તમે છે ને મર્યાદા બહારની વાત કરો છો. યાદ રાખજો, આનું પરિણામ સારું નહીં આવે. શું પરિણામ સારું આવશે આમાં? સવારે ઉઠીને રોજ કચકચ કર્યા સિવાય કે આવડતું તો છે નહીં તમને. 50 વખત બોલું એકની એક વાત. અને રહી વાત પૈસાની, તો પૈસા વાપરવા માટે જ બનાવ્યા છે, તો વાપરો ને, મજા કરો, એમાં ફરક શું પડે છે? તો લાઈન તાર માવતરના ઘરેણા ત્યાંથી આપ્યા ઈ વેચી નાખું, રૂપિયા આવે ઈ ઉડાડું તારા માથે. મારા મા બાપના ઘરના ઘરેણા બહુ દેખાય નહીં. તમારા બાપના ઘરેથી આવ્યું એ 25 વર્ષથી તિજોરીમાં પડ્યું છે, મેં ક્યારે પૂછ્યું? હા, તો અમે એવા ખર્ચા નથી કરતા ને, એટલે અમે એવા રૂપિયા નથી ઉડાડતા. અમે તો જોઈએ, જાણીએ અને પછી વાપરીએ. કે મારા કરતા એક્સપેન્સિવ વસ્તુ તો તમે પહેરો છો. તો પહેરે જ ને. ઈ લાયક અમે પોતાને બનાવ્યા છે. ઈ લાયક અમે આ ઘરમાં રહ્યા છીએ, એટલે આ વેલ્યુ અમને મળે. બહુ સારી વેલ્યુ છે તમારી. તમે તો હજી પૈણીને આવ્યા જ છો મીરાવો, હજી તમારે ઘણું બધું જોવાનું બાકી છે. તમને જોઈ લીધા અને પછી કોઈ અરમાન બાકી બચ્યા નથી મમ્મીજી. એ તો બહુ સારી વાત કહેવાય. એ સારું છે કે તમે મને ઓળખી લીધી, એટલે તમારે છે ને દુનિયાને ઓળખવાની જરૂર નથી. કારણ કે મારા જેવી સારી વ્યક્તિ તમને કોઈ દુનિયામાં મળશે જ નહીં. મળશે તો મારાથી માથા ભારે ભટકાય, તો તમને ખબર પડશે કે નહીં મને હાવ કેટલી સારી હતી. મમ્મીજી તમને ખબર છે, લોકો આપણને ગમે તે કહે,
લોકો આપણી સારી વાત કરે નબળી વાત કરે ગમે તે કે એમાં લોકો છે બોલવાના છે, પણ આપણે શું કરવાનું ખબર છે? સવારે ઉઠીને બ્રશ કરીને મોઢું ધોઈ અને પછી અરીસા સામે ઊભું રહી જવાનું અને જોઈ લેવાનું કે આપણે કેવા છીએ. અમે હારા જ છીએ, તમે જો આ સવાલ તમને લાગુ, મને નહીં. જો બેટા આપણે આ ડીલ થઈ ગઈ છે. હેની ડીલ થઈ ગઈ છે? મમ્મી અમે જે મીટિંગ કરવા ગયા હતા એ ડીલ ફાઇનલ થઈ ગઈ કામ માટે. કરી આવ્યા. જો ખુશીનો દિવસ જો હવે આપણા. આ તો ડીલ જે થઈ હોય ને કોઈ રૂપિયા છે ને મીરાઓના હાથમાં નથી દેવાના, બરાબર છે? મને આપ દેજો, હું બધું સંભાળીને મૂકી દઈ. આવીને તરત જ શું છે હું છે કાં આટલા ગરમ? તો થાય જ ને ગરમ, તાર બાયડીને સમજાઈ દેજે. લે હા, ઝઘડો થયો? ઝઘડો હું થાય? કઈ બોલવામાં બાકી નથી રાખતી. પણ શું થયું છે વિગતવાર સમજાવશો? હા, તમને બધું સમજાવીને કેવું પડે મારે. તમે નાના રહ્યા કે નહીં, તમને કઈ ખબર જ નથી પડતી ઘરમાં શું થાય શું તમે નહીં. આખો દિવસ અમે ધંધામાં હોય બહાર હોય. મારી બોગડી માં મારી સામું જો શું થયું છે? મને વાત હું કર. મૂક્યું જા, તમારે છે ને એમ ઘરમાં મમ્મી તું કેની શું થયું છે? ખોટે ખોટો મને ઓલું ન કહે, લે ફૂલડા સડાવે તે. અરે હું પૂછું છું તમને, મને કહેશો તો ખબર પડશે ને. હમણાં મીરાનો વારો પાડ નાખું. ઈ છે ને ઘરમાંથી ને હિસાબમાં લોસા મારે છે એમ કરીને છે ને રૂપિયા ભેગા કરીને એને માન ઘરે મોકલે. મમ્મી શું બોલો તમે? હા, હું હાસુ કહું છું. આજે મેં એને કહી દીધું મોઢા ઉપર. મારી વાત સાંભળો, આવું કહેવાથી શું થાય તમને ખબર પડે છે? ચોરીનો આરોપ નાખ્યો કહેવાય તમે. હા તે કરે તે કે એમાં હું હું મમ્મી. નવાઈ છે. અરે ઘર ભાંગી જશે આપણા દીકરાનું. ઘર હું ભાંગતું તું હામી થઈ ગઈ. થાય જ ને હામી. ભૂલે નહીં હોય તો હામી થાય, નકર સાની મને કેમ સાંભળી નો મમ્મી લીધું? હું નથી માનતો, અત્યારે મોંઘવારી તો જુઓ પપ્પા. હા, હે સીધો 10,000 નો કાફલો મારવાનો. એવું ના હોય કે એવું વસ્તુ આવ્યા હોય જે વધારે પૈસા ખર્ચાઈ ગયા હોય એને યાદ ન રહ્યા હોય. ઓ હેમાં ખર્ચાય? તમે કઈ રોજ હોટલમાં ખાવા જાવ છો? રોજ હું નવા નવા લુગડા લેવા જાવ છો? તો તું ના માર્કેટમાં બજારમાં જાય ને તો ખબર પડે હું બધા ભાવો થઈ ગયા છે તે બધા. હા તો એમ કરો ને, તમે છે ને મહિના 20,000 તમને લખાવે છે ને હિસાબમાં, મને ખાલી 17,000 આપી દેજો, બરાબર? તમને હિસાબ હું આપી દે પપ્પા, પાકા. 3,000 રૂપિયાનો મગજમારી છે ને તારી આપણે. મમ્મી 3,000 નથી વાત, 10,000 ની વાત છે. મમ્મીની વાત સાચી છે, ખર્ચો વધી જાય છે, તમે એમાં ખોટા નથી, પણ આટલો ગુસ્સો કરવો અને આ બધું તમે ટેન્શન નહીં લો, હું ને પપ્પા સંભાળીએ જ નહીં, હા. કમાઈએ છીએ. હું સંભાળો છો રળી રળીને લાંબા થઈ જાવ છો. ઘરમાં કેમ રૂપિયા આવે તમને ખબર હોય ને કેમ વાપરવા હોય અમને ખબર હોય. આ ઘર છે ને બાયુને કરવાનું હોય, બાયાનો હાથની વાત છે. કાલ સવારે ભૂખ ભેળા થઈ જાય, ખબર છે? જ્યારે તું ઘરમાં આવી ને ત્યારે બધો કારભાર તને સોંપી દીધો હતો. જેમ હવે આ વહુ હવે આપણે એને સોંપી દીધું છે પછી એ લોકો ચલવા કરે. ક્યાંથી હોપી દે એમ? આમ કઈ ખોટ આવ્યા કરે તો પછી થોડું હોપાય, લઈ લેવાનું હોય આને બધું કઈ પાછું. ખોટ લાગે છે હવે આમાં? 10,000 નો ગાફલો માર્યો આ મહિને, 2 એટલે મહિનાના. 10,000 રૂપિયા આપી દો હમણાં. ના ના રહેવા દે પપ્પા, મારી વાત હા સાંભળો. લાવો, એમને બેગ જ લાવો ને, બેગ જ લાવો ને. હું લેવા 10,000 દેવા? અરે પણ મમ્મી સમજો. 2 મહિનામાં 20,000 રૂપિયાનો વધારો થયો. 40,000 રૂપિયા ઘરમાંથી વપરાઈ ગયા. હું 40,000 કાંઈ 2 મહિનાનો ખર્ચો 20,000 હોય? ના હોય. 4 જણાનો? તમારી વાત સાચી છે, પણ હું મીરા સાથે વાત કરીશ અને જાણીશ કે ખર્ચો ક્યાં થાય છે, શું છે, પૂછી શું. જ લેજે કેટલા મોકલે છે, એમ સીધું જ કહેજે. 40,000 કરતા છે તારું શરીર મહત્વનું છે, તારો મગજ મહત્વનો છે, તે આપણું ભૂલી જા. નકર તારા મગજ પર ખોટી અસર થાય ને, તબિયત બગડે તારી, રે, બીપી વધી જાય તારું. ભૂલી જાય ને તો તમે ભીખ માંગતા થઈ જાઓ, રોડ ઉપર કટોરો લઈને જાવું પડશે બાપ દીકરા બે. એટલે આપણે કેટલી મસ્ત વાત કરતા હતા. અહીંયા હું? દિલની વાત કરતા હતા આપણે, ખબર છે ડીલ થઈ ચૂકેલી, હવે આ વાત લઈને મૂકી દીધી. હા તે બસ તમે એમાં ધ્યાન દો, બાકી બધું હું સંભાળી લઈ. મને ઘર સંભાળતા આવડે છે. અત્યાર સુધી તમારા માએ મને વ્યવહાર હાથમાં દીધો ને, હું રાખું છું ને બધું હાંસવીને. આને શરૂઆત કહેવાય. શરૂઆત તમે હવે કરી નાખી છે તો સમજો કે આ અંત શું આવશે મને ખબર નથી, પણ ઝઘડો નાનો નહીં પણ મોટો થશે. શું કામ થાય મોટો? તુંય બાયડી ગયેલો જ છો, બાયડીના પક્ષમાંથી બોલે. કહી દેવાય ને, ફેરવીને નખાય લાફો. કેમ ન બોલે આપણા પક્ષમાં? મમ્મી, તમે કેવું બરાબર- ધીમું બોલે, કેટલો બીવે છે. કઈ નથી બીતો ભાઈ, એક કામ કરી, તને શું પ્રોબ્લેમ છે? એને પૈસા ચોરી કર્યા છે કે લઈ લીધું છે? ઈ મમ્મીને ઘરમાંથી રૂપિયા કબાટમાંથી કાઢી થોડા કરીને બાપના ઘરે મોકલે, મને વાંધો છે. વ્યવહાર જોતો જ તારી પાછો. પાસે proof છે? એનું કઈ સાબિતી છે? હા જોતો છે, હું કરી લઈ. કહું છું ખાલી તો એમ કહો ને ચોખ્ખું, તમને જે પેટમાં દુખે છે કહી દો ને કે મારે બધો વ્યવહાર હું જ્યાં સુધી છે ને સંભાળીશ ત્યાં સુધી મારે જ આ રાખવું. તો લેવો પડે હાથમાં. કીધું નહીં મેં તને? એનું પરિણામ ભોગવવું પડશે. પછી ક્યાં તો જાવું? પહેલા આપવો ખવાઈ જાય. નહોતો, તમારે આપવો જ નહોતો. મન નહોતી આવી ખબર કે મારી વહુ આવી નીકળશે તમે પેટ ફૂટી. પહેલા હરખ ઘેલા થઈને કહી દીધું મારી વહુ આવી છે ને તો બધું હવે સંભાળશે. લે બેટા ચાલ પકડ લો. તારી પાસે ફોન છે ને? તેવું છે? હા, તે ફોનમાં વિડીયો ઉતારી લેવો જોઈએ કે આ પૈસા લઈ જાય છે, કરે છે, ચોરી કરે છે. હા, ઈ મારી વાટ જોઈને બેઠી હોય કે આ મારી હાવ આવે ને જોવે પછી હું રૂપિયા કાઢું. હવે હા? તો છે ને એને ખબર પડી જાય. હવે યાર તમે કેવું બોલો છો?
મારા સાસરીમાં પૈસા ન જતા હોય તમે જરાક તો વિચાર કરો. તુંય રહેવા દે ને કાંઈ ઓછો નથી. ખબર વગરનો પાંજા દઈ દેતો હોય મને ક્યાં જોવા આવવાનું? આના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ છે ને, અહીંથી લઈ જાય છે, બિચારી 1 રૂપિયો લઈને લઈ ગઈ હશે, પણ આ બોલે એવું છે ને કે હવે ન લઈ જાય ને તોય લઈ જાય. હા તમે એને સાથ દ્યો, જાઓ એને કયો બટા 10,000 લઈ લેજો કબાટમાંથી. જો કીધું છે ને એને સાવે હાથમાં દીધી ને તો હારા વાત નહીં રહે આ ઘરમાં. તું જોરમાં બૂમો પાડે છે, ન ખબર પડતી રૂમમાં બધી? ભલે એટલે જ કહું છું, ખબર પડે ને. મમ્મી હું વાત કરીશ, મીરાને સમજાવીશ અને કોશિશ કરીશ કે જે કંઈ પણ હિસાબ હશે તમારી સામે આવી જશે. બસ પછી જોજો, પછી છે ને હિસાબ આવ્યા પછી એમ ન કહેતા કે ના ના આટલો બધો ખર્ચો ન થાય. હા એ તો ગણાવી દે આમ તેમ કરીને. પછી તારા મનમાં વાત નથી હતી? હા નથી બેસતી, જાઓ તમારે જે કામ હોય પતાવો. લાય, નહીં દઉં. એટલામાં થોડા પૈસા છે. હાય. હાય, ક્યાં રહી ગઈ હતી? ક્યારનો ફોન આવ્યો તો તારે મળવું છે. શું હતું? મારા સાસુ પૂછપરછ કરે બંધ થાય પછી નીકળું ને ઘરની બહાર. શું હતું બોલ. તું જોબ કરે છે ને? હા તો તારી સેલરી વધી? નહીં. આવી શું friend કામ હતું? બનાવી મેં? દામિની તું શું કામ મારી ફ્રેન્ડ બની છે? તને વાંધો હોય તો ન બનું. ના ના, જો એક વાત કહું, બોલ. પ્રોમિસ કર કે તું કોઈને કહીશ નહીં. પહેલા વાત કે પછી કહું? પહેલા પ્રોમિસ. કેવી ફ્રેન્ડ છે તું યાર? પ્રોમિસ. મને છે ને 1 લાખ રૂપિયા જોઈએ છે. શું કીધું? 1 લાખ રૂપિયા જોઈએ છે જે તારી પાસે નહીં હોય. મારે તો 1 કરોડ જોઈએ છે. છે તારી પાસે? દામિની આઈ એમ સિરિયસ. આઈ એમ ઓલ્સો સિરિયસ. પૈસા કોને ન જોતા હોય? આઈ એમ ઇન ટ્રબલ. સો યુ આર? નો આઈ એમ નોટ. જો 1 લાખ રૂપિયા અર્જન્ટ એટલે કે 1 દિવસમાં જોઈએ છે. તું કાંઈ પણ કર પણ દામિની. એવું તો શું કરવું છે તારે? કે ઇન્વેસ્ટ કરવાના છે? ના, તો આપવાના છે કોઈને. કોને? તું આપવાની છે મને પૈસા. પણ હું ક્યાંથી આપું 1 લાખ રૂપિયા? તું મને વાત કરે તો ખબર પડે ને. જો હું છે ને એક જગ્યાએ ફસાઈ ગઈ છું અને જો એને પૈસા નહીં આપું ને તો બહુ મોટી મુસીબતમાં પડું એમ છું. ફસાઈ ગઈ છે? ક્યાં ફસાઈ ગઈ છે? નથી કહેવાય, એમ ના પાડી છે કહેવાની. લે, એમ થોડી ચાલે. હું ફસાઈ ગઈ છું એમ કહે છે, ક્યાં ફસાઈ ગઈ છે એમ કહેતી નથી, તો મારે વિશ્વાસ કેવી રીતે કરવો? મારા લગ્ન નથી કે ખુશખબરી સાંભળવા માંગે છે તું? કીધું ને કે હું એક ટ્રબલમાં છું અને મને લાખ રૂપિયાની જરૂર છે. જો કાલ સુધી મારા પૈસા ત્યાં નહીં પહોંચે ને તો મારી જિંદગી તો તબાહ થઈ જશે. હું મરી જાઉં ને તો બધાને કહેજે કે હું બહુ સારી હતી એમ. એવું શું કામ બોલે છે? જો મારી પાસે તો 1 લાખ રૂપિયા નથી. જોઈએ તો 10,000 જેવું કરી શકું. 1 લાખ તો પોસિબલ નથી. 10,000માં તો કંઈ નહીં થાય. એક કામ કર ને, તું એક કામ કર ને, તું સ્વીટી પાસે જા. એની પાસે હશે જ. તું આદિ પાસે જા. એની હું પાસે આદિ તો પાસે હોય જ શું ને. કામ જાઉં? પતિ છે મારો, તારો તો? કોમન ફ્રેન્ડ. હા તો તો તું જા ને એની પાસેથી કોઈ પણ બાને પૈસા લઈ આવીને મને આપી દે. વાહ, પતિ તારો છે, તારે જવાય ને. અને હું શું તારી સાથે આ લપ કરું છું? અરે તારા ઘરે કહી દે ને, આપી દેશે તને. ઘરે એમ કહી દઉં કે હું મુસીબતમાં છું. એવું ના કહી શકે તો કઈક ખોટું બાનું આપી દે. શું બાનું એ બધું મૂક. જો હું શું કહું છું ખબર છે? તું છે ને આદિત્ય સાથે વાત કર. આદિત્ય એમ પણ બહુ ભોળા છે, તો તને આપી દેશે. શું કામ ફ્રેન્ડ બનાવી મેં આને? તું મારું કામ કરવાની છે કે નથી કરવાની? પણ કેવી રીતે કરું હું? અરે કાઈ પણ કે આદિત્યને કહે કે તું મરી ગઈ છે એટલે તારે પૈસાની જરૂર છે. વાહ, હું પોતે એની પાસે માંગવા જાઉં ને એમ કહું કે હું મરી ગઈ છું, મને પૈસા આપી દે. આ તો મારું કહી દે કે મીરા મરી ગઈ છે, પૈસા જોઈએ છે. તને તો ઘરે જોશે જ નહીં. અને એમ કહે છે કે મીરા કેવી રીતે મરી? બોયફ્રેન્ડ છે ને તો એને મારી નાખત યાર. પણ મારો બોયફ્રેન્ડ મળી જાય તોય તે આદિ શું કામ પૈસા દે? બીકોઝ હી ઇઝ યોર ફ્રેન્ડ. હા તો ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ મળી જાય થોડી પૈસા દે? શું કામ આની પાસે આવી? ચલ છોડ. જો તું મારી વાત સાંભળ. તું છે ને સ્વીટી પાસે જા. એના દાદા પાસે બહુ પૈસા છે. એના દાદા છે ને આખા ગામમાં કામ માંગતા હોય છે અત્યારે. સ્વીટીની વાત કરે છે. તારી પાસે ગાડી છે ને, વેચી માર. લાખ રૂપિયા તો આવી જ જશે. તો હું શું કરું? મારે રોજ ઓફિસ જવાનું હોય. 2 વ્હીલ લઈને જજે ને ઓફિસે. 4 વ્હીલ લઈને જવું. 4 વ્હીલ છે ને મેં થોડા દિવસ પહેલા જ વેચી નાખી, જરૂર હતી એટલે. હવે 2 વ્હીલ જ બચી છે. તો એ વેચી નાખ. મેરા ગાંડી થઈ ગઈ છે. દામિની પ્લીઝ, આઈ એમ સિરિયસ. પણ એવી તો શું જરૂર છે? એવી તો ક્યાં ફસાઈ ગઈ છે કે તું આવું બધું બોલે છે? તને ખબર છે તું શું બોલે છે? બધી ખબર છે. બરાબર જાણું છું કે હું શું બોલું છું. જો જ્યાં સુધી ઘરમાંથી કટકી શું
જ્યાં સુધી ઘરમાંથી કટકી થતી હતી કરી લીધી, પણ હવે એટલા પૈસામાં ભેગું નથી થાય એમ. હવે 1 લાખ રૂપિયા કમ્પલસરી કાલ સુધીમાં જોઈએ છે, જે તારે જ મને આપવા પડશે. શોભ, તમે પ્લીઝ ના નહીં પાડતી. તું ના પાડીશ ને તો મારી જિંદગી ગોટાળે ચડી જશે. હું તને 15 દિવસમાં મહિના દિવસમાં પાછા આપી દઈશ ને. વિચારવા દે કંઈક. શોભ, મારી પાસે એવો કોઈ ફ્રેન્ડ નથી કે મને લાખ રૂપિયા આપે. આદિત્ય પાસે જા, કોઈ પણ બાનું એની કર. સિવાય પણ ફાઇન, હું કંઈક કરીશ, ઠીક છે? કાલે મને પૈસા જોઈએ, કંઈક કરીશ નહીં. તું જે કરે પૈસા મોકલ બસ. આદિ, હાય. બાય, મારે કામ છે. હા તો મારે કામ છે એટલે જ તો આવી છું ને. એમાં હું તને ફોન મેસેજ કંઈક કરું છું. આજે મેં તને 5 વાર ફોન કર્યા પણ તે કંઈ ફોન ના પડે ને પોતે અહીંયા ગેમ રમે છું. દામિની, શું કામ છે? અને તારે કામ હોય તો મીરાનું કામ પડે ને, તું એની ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. હા તો તું મારો કોમન ફ્રેન્ડ નથી? છું તો એનું પછી? નથી કહેતો, પણ લેડીઝનું કામ પડે. મારું તો હું શું હેલ્પ કરી શકું તારી? એને કામ પડ્યું તું એ કામ એને મને કીધું ને. એટલે હું સમજ્યો નહીં. એટલે એમ કે મને જો તારી બહાર જવાનો પ્લાન બનાવ્યો હોય તો રહેવા દેજે. અને મીરાને પણ ચડામણી કરતી નહીં ખોટી. અને અત્યારનો સમય પ્રમાણે અમારા ઘરની અંદર એક માથાકૂટ શરૂ થઈ ગઈ છે. હવે એ યુદ્ધ સ્વરૂપ લેવાનું છે, પણ તું શાંતિ રાખજે. અને પ્લીઝ મીરા સાથે હમણાં દૂર રહે છે. કીધું મેં બહાર જવું છે એમ. ખર્ચાવાળી વાત પણ નહીં કરતી. કીધું મેં ખર્ચો કરવો છે. તો વાત શું છે? વાત એમ છે કે મને પૈસા જોઈએ છે. તારે ને પૈસા કેમ? ન જોઈએ? હું માણસ નથી? માણસ છો તો, પણ એ માણસના ઘરમાં પણ ઘણા બધા માણસ છે ને. હવે એ માણસ અહીંયા આવીને માણસ પાસે પૈસા માંગે તો કેવું લાગે? તને તો ખબર છે કે હું ને મમ્મી બે રહીએ છીએ તો પૈસા જોઈએ છે. પૈસા પણ શેના માટે કે જોઈએ? આમનામ કારણ વગર તું જોબ તો કરે જ ને. હા જોબ કરું છું હા, તો પણ તોય જ્યાંથી જોઈએ છે. એટલે તોય જોઈએ છે. કેટલા જોઈએ છે? 1 લાખ રૂપિયા. હા 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા કેમ થાય ખબર પડે તને? કેટલો પગાર ભેગો થાય તારો? બધી ખબર છે મને, પણ એમાં એવું છે ને કે ડોક્ટર ઘરે છે. હે? ના ના, મમ્મી દવાખાને છે. મમ્મી દવાખાને? શું થયું? હા આદિ, મમ્મી દવાખાને છે. બોલો, તમને ખબર છે એમને એટલી ગંભીર બીમારી થઈ ગઈ, એટલી ગંભીર બીમારી થઈ ગઈ ને કે ડોક્ટરે 1 લાખ રૂપિયા માંગ્યા છે અને એના માટે જોઈએ છે મને. બીમારી થાય તો ઈલાજ કરાય ને. 1 લાખ રૂપિયા ડોક્ટર શેના માંગે છે? ઈલાજ કરવાના, ઓપરેશન કરવાના. ઓપરેશન સુધી વાત આવી ગઈ? તો પણ તમે લોકોએ કીધું પણ નહીં અમને. હમણાં જ મમ્મીને ફોન કરીને માસીની ખબર. એમાં એમને શું પૂછવાનું? મેં કહ્યું ને કે એ દવાખાને છે. હવે એ દવાખાને હોય તો ફોન થોડી ઉપાડે. શું હાલ હું તારી સાથે આવું. આપણે કયા દવાખાના પર છે ત્યાં જઈને મળી લઈએ ને જે પણ પેમેન્ટ થતું એટલે એટલા માટે તું અટવાયેલી છો. હા તો ક્યારની મૂંઝાયેલી તો કહેતી કેમ નથી? અને આટલો ખર્ચો આવ્યો છે તો થયું છે શું? ઓપરેશન કરાવવું પડશે? 1 લાખ રૂપિયા શેમાં થાય? 1 લાખ રૂપિયા તો કેમાં થતા હશે? આ ઘણા બધા હોય બીમારી તો એમાં થઈ જાય. કદાચ સર્જરી કરે, રોકાણ થાય, દવાઓ થાય. ગોઠણમાં ઉપાતી છે, નવા નખાવ્યા ને. ગોઠણ કોણ નવા ન ખાવતું છે? મમ્મી ગાદીનો પ્રોબ્લેમ હતો ગાદી ક્યાં આવે? ગોઠણમાં. હા તો પછી એટલે કમરનો ગોળોય આવે. પડ્યા હતા? હું ડોક્ટરની સાથે સરખી વાત કરીને કહી દઈશ. તું મને કન્ફ્યુઝ કરે છે. બીમારી શું છે એ પણ મને સરખી રીતના નથી કહેતી. ગાદીનો પ્રોબ્લેમ હતો અને જેને છે ને સરખી કરવા માટે પૈસા આપવા પડે એમ છે ડોક્ટરને, ઓપરેશન કરવું પડે એમ છે. ગાદી છે ને આમ દબાઈ ગઈ છે, આમ હતી ને આમ થઈ ગઈ છે. આ ડોક્ટર પણ ખરા છે. તો 1 લાખ રૂપિયામાં બધું કરી આપશે ને? પછી વધારે પાછા નહીં કરી આપશે. તો હું પૈસા લઈને આવું ને ત્યાં દવાખાને ડોક્ટરને કહી દે કે ઓપરેશન. તારે આવું છે? મોડો પડ્યો એટલે મમ્મીનું ઓપરેશન કરાવવાનું હતું ને તો મને થયું કે આવી રીતે તું તરત મદદ કરી જ દઈશ એટલે મેં તારી પાસે તરત મદદ માંગી જ નહીં.
એટલે મેં બીજાની પાસે પહેલા મદદ માંગી તો બીજાએ પહેલા મને મદદ કરી જ દીધી. હવે ઓપરેશન સુધી તો વાત આવી ગઈ છે, ઓપરેશન તો થઈ જ ગયું છે, બરાબર છે. મમ્મી ઘરે આવી ગયા છે. એક મિનિટ, હમણાં તું કહે છો કે દવાખાને છે ને હવે તું કહે છે ઓપરેશન થઈ ગયું છે ને ઘરે આવી ગયા. જોતી હતી કે તું મદદ કરે છે કે નહીં, એટલે મેં એમ કીધું કે દવાખાને છે એમ. આ તો પણ મમ્મી દવાખાને હતા, દવાખાનેથી આવી ગયા છે. પણ જ્યારે મેં જેની પાસેથી પૈસા લીધા હતા ને ઓપરેશન કરવા માટે, એ પૈસા માંગે છે. અને ઓ માં, ઈ ભાઈ એવો હટ્ટો કટ્ટો છે અને મારી પાસેથી પૈસા માંગે છે. કહે છે કે 1 લાખ રૂપિયા નહીં દઉં ને તો એ શું કરશે. સોનું શું કરતો? પૈસા લીધા છે તો આપી દેવાના હોય ને કઈ. એને કે હપ્તે હપ્તે મળશે કહી દે. હવે ક્યાં બીક છે? અને માસી ઘરે આવી તું યાર મને છે ને કન્ફ્યુઝ કરી દીધો છે ક્યાંનું ક્યાં, ક્યાંથી ક્યાં જોડાણ કરે જ એ બધું મૂક ને. તને શું લાગે છે કે ખોટું બોલું છું? મારે કે ભાગી જવું છે 1 લાખ રૂપિયા લઈને તારા? દેતો હોય તો દે પૈસા. આપું છું. ટ્રાન્સફર કરું ચાલશે? દોડશે. અને એ પેલાને કહી દેજે ધમકી બમકી ના આપે તને. હા. આવા તારા કામકાજ. માસીને ખબર કાઢવા કે દવાખાને ઓપરેશન હોય તો કેય માણસ. જા મોકલ્યા. આવી ગયા. જેટલી પૈસા લઈને આવે એટલી જ વાર આપણું કામ થઈ જવાનું છે. આજ તો ઘણી ટાઈમ લગાડી દીધો. ઓહો આવી ગયા મેડમ. પૈસા એમ નહીં, જો તમે પૈસા મંગાવ્યા હતા હું લઈને આવી છું. ઈચ્છો તો તમે ચેક કરી લો, પણ પહેલા ફોટોસ અને વિડીયોઝ ડિલીટ કરો અત્યારે. મેડમ થઈ જશે, શું કામ ટેન્શન કરો? પૈસા આપો ને, થઈ જશે. આપણે વાત થઈ હતી ને? હા થઈ જશે. એમ નહીં, ભરોસો રાખો મારી ઉપર. તમે મને શું કીધું હતું કે જેવા પૈસા આપીશ એવા તમે ફોટોસ અને વિડીયોઝ ડિલીટ કરી નાખશો, તો કરી નાખો. કાંઈ વાંધો નહીં મેડમ, એ તો ડિલીટ નહીં થાય, એ મારો વિષય છે. અરે તમારો વિષય એટલે શું? આપણે વાત થઈ હતી ને, તો પછી હવે હા પણ તો આપી દો ને. આઈ વિલ મેનેજ. શું કામ ચિંતા કરો? લાવ. થેન્ક યુ. અરે મીરા, પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલી બેગ અને આ બધું શું છે? અને મારા પૈસા છે એમાં? ભાઈ તમારા પૈસા ક્યાંથી હોય? એ તો દામિનીના પૈસા હતા. દામિનીના ક્યાંથી હોય? એ કોણ હતું? એ દામિનીના પપ્પા થોડા હતા. કોણ હતો એ વ્યક્તિ? પપ્પા સાંભળો મારી વાત, તમે વિચારો છો એવું કંઈ નથી. દામિનીનો મને ફોન આવ્યો હતો કે એને એક જગ્યાએ પેમેન્ટ આપવા જવાનું છે અને એ કંઈ બહાર હતી, પહોંચી શકે એમ નહોતી, એટલે એને પૈસા મને મોકલાવ્યા અને મને કીધું કે તું આપી આવજે. મતલબ એમાં પૈસા હતા ને? હા પણ આપણા નહોતા. અરે બેગ તો મારી હતી ને. અરે પણ એ જે હોય તે શું કામ પૈસા આપ્યા? પપ્પા કેટલી વાર કહું, દામિનીએ મોકલી હતી અને બેગ એટલા માટે આપણે લઈ આવી હતી કે એટલું બધું પૈસાનું જોખમ હાથમાં થોડી લઈને અવાય. એટલે મને લાગ્યું કે બેગમાં એ સેફલી પડી રહેશે. જો તમે બેગની ચિંતા ન કરો, પૈસા. છો બહુ બેટા, મમ્મીનો શક હજી છે ને પાકો થઈ જાય ને એ પહેલા તમે કહી દો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં કાંઈ નથી કર્યું. તમે જોવો ને, હું શું કામ કોઈને પૈસા આપો આવી રીતે રસ્તા પર ઊભી રહીને? કંઈક કામ હોય તો જ આવી હોય ને. પણ આ બધો વહીવટ કરવા માટે આદિ છે ને. તમે શું કામ કરો છો આ બધું? હે કારણ અમે લોકો છે ને હજી અજાણ્યા વ્યક્તિને તમે આવી તે પૈસા આપવા લેવા બોલાવો છો, લઈ જાય છે, તો આ બધું શું છે? હે હા, બે માણસ જોઈ તો શું થાય? આ તો હું જોઈ ગયો તો. સાચી વાત છે તમારી. તમે સાચું બોલજો, શું થયું છે? કઈ થયું છે? અને કઈ પ્રોબ્લેમ હોય તો મને કહો. ના ના, પ્રોબ્લેમ તો શું થવાની, હવે થઈ ગઈ. એટલે કામ થઈ ગયું છે હવે. દામિનીએ કીધું હતું ને. નું કામ થઈ ગયું ને. દામિની શું તકલીફમાં છે કઈ? અને તકલીફમાં હોય તો એના પપ્પા છે, એનો ભાઈ છે, એની ભાભી છે, એની મમ્મી છે. એ તમને શું કામ બધી વાતમાં લાવે છે વચ્ચે? કારણ કે પપ્પા જે ફ્રેન્ડ્સ કરી શકે એ કોઈ ન કરી શકે ને, એટલા માટે. એમાં તમે આદિને કહી શકો છો, મને કહી શકો છો, તમે શું કામ વચ્ચે આવો છો? અને આપણા ઘરની ઇજ્જત શું કામ બગાડો છો તમે આમાં? સોરી પપ્પા, હવે બીજી વાર કંઈ નહીં કરું. એકવાર માફ કરી દો ને. અને આમ પણ આપણું કંઈ કામ તો હતું નહીં, હવે બીજી વાર નહીં કરું. છો બહુ બેટા, હું તમને શાંતિથી કહું છું ને, પ્રેમથી કહું છું. કંઈ થયું છે? હા કે નામાં જવાબ આપો. ના. તો આ ઘરમાં ચોરીનો આક્ષેપ તમારી ઉપર લાગે છે ને તમે ચોરી કરી છે, પૈસામાં પપ્પા, ભૂલ આવે મેં છે, કોઈ ચોરી નથી કરી. તો આ બધું શું છે? કેવી વાત કરો છો? મમ્મી ગમે તે બોલે એટલે માની લેવાનું? મેં કોઈ ચોરી નથી કરી ઘરમાં. હું શું કામ ઘરમાં ચોરી કરું? અરે પણ લેવડ દેવડ ઓછી થાય છે, વધે છે, ખર્ચો વધે છે, તો આ બધું શું છે? ઘર લઈને બેઠા છીએ પપ્પા. દર મહિને ખર્ચો સરખો થાય એવું જરૂરી થોડી છે. ક્યારેક કોઈ મહેમાન આવ્યો હોય તો વધારે પણ ખર્ચો થાય. જો બહુ બેટા, આ બધી વાત બંધ કરી દો, મને સાચે સાચું કહી દો, નહીં તો છે ને ઘરમાં ઝઘડો થશે. હજી હું ઘરમાં જો વાત કરીશ એના કરતા તમારે ન માનવું હોય ને તો કઈ નહીં. પણ તમે ક્યારની એક ને એક વાત કરી રહી છું, સમજતા કેમ નથી? આપણું કામ નહોતું, દામિનીએ કીધું એટલે અહીંયા આવી હતી.
તો હવે દામિનીને બીજી વાર તમે ના કહી દેજો કે આ બધું મારા ઘરમાં નહીં કરે, મારા સસરા ના પાડે છે. હા ઠીક છે. હે ભગવાન, મીરા બહુ ક્યાં છે? કેમ પણ હું થયું પણ? મીરા બહુ ક્યાં છે? ઘરની બહાર છે કે ઘરમાં છે? આ તો ગયા છે બહાર. કેમ? હવે છે ને ધ્યાન રાખવું પડશે. અત્યારે હું જોઈને આવ્યો છું કોઈ અજાણી વ્યક્તિને પૈસા આપતી હતી અને આપી પણ દીધા ને એ વ્યક્તિ ચાલ્યો પણ ગયો અને 1 સેકન્ડમાં તો ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ નહીં પડી. જોયું? આમ છે તઈ આ મીરાઓની રમત જોઈ. આને તો તમે ન ઓળખો ને તો હું ઓળખું, મને ખબર છે અરે આને. આમ છે જોયું જોયું ન કરો. ઘરની બહાર નીકળતી હોય ને તમારે ધ્યાન રાખવાનું હોય. અમે તો બહાર હોય. અમે તો કીધું જ તું, પણ અમારી કોણ માને વાત? તો તમને તો ઘરની- એમ લાગે કે નહીં અમારી ભાલી વહુનો તો કોઈ વાક જ નથી. આમાં વાલીની વાત હતી. ઘરની બહાર ગઈ તો તને નહીં ખબર પડે કે બેગ લઈને જાય છે, ક્યાંથી લાવી, શું છે ખબર નહીં પડે. આવે જાય તે ખબર નહીં લાગે. તું ક્યાં ધ્યાન આપે ઈ છે? ક્યાં કોઈ દી મને સવાલના જવાબ દઈને ગઈ ક્યાંય? કોઈ દી ગઈ પૂછી તોય આમાં વડકા ભરે છે. આ બધા કાનમાં આપણા દીકરાના છે, મોઢે ચડાવી છે એટલે બોલે. મેં વહુને બધું જ પૂછ્યું છે રોડ ઉપર, પણ એને ગોળ ગોળ જવાબ આપ્યો છે. મને સાચો જવાબ નથી આપ્યો. અને ખરેખર હું લે જવાબ આપ્યો કેવાય ને હરખી રીતના જવાબ આપો એમ. અરે એટલે તો પેલો વ્યક્તિ ચાલ્યો ગયો અને કે દામિનીના પૈસા છે, પણ મને નથી લાગતું કે આ દામિનીના પૈસા પહોંચાડ્યા હોય કે આપ્યા હોય. એ દામિનીનું નામનું બહાનું કાઢે છે. પૈસા ઈ માણાને આપવાની જરૂર હું હતી? હું હગો થાતો તો કોઈ એનો નથી આપ્યો જવાબ મને સરખો એણે. એનો કાકો મામો હું મને તો ખબર જ છે પહેલેથી ને. ઘરમાંથી એન બંડલો ને ડટ્ટા જાય છે બાપાને ઘરે. હવે મારી વાત માને કોણ? હવે તારો શક એકદમ મજબૂત થઈ ગયો છે ને તારી વાત સાચી છે કે ઘરમાંથી કંઈક એ દાળમાં કાળું કરે છે એ વાત ફાઇનલ થઈ ગઈ છે. હા તો ઈ દાળ ને કોરી કરો ને ખંખેર નાખો એટલે ખબર પડે ઘરમાં રહી. હવે બેસી રહેવાનો સમય નથી. હવે આપણે આડીને વાત કરવી પડશે અને આડીને એકદમ કડકાઈથી પૂછવું પડશે કે તું મીરા વહુને પૂછી જો કે આ બધું શું કરી રહી છે, શા માટે કરી રહી છે, કોના માટે કરી રહી છે. હા તો એમાં આદિલ પૂછવાની શું જરૂર છે? આપણે ન પૂછી શકીએ? આપણા ઘરની વહુ છે. આપણે કેટલી વાર એને પૂછ્યું ને ત્યાં કેટલી વાર એને ગચકાવી છે કે જવાબ આપે છે ને સરખો એ? આ તો ન આપે પણ એ રીતના રખાય. તમે જ છે ને મોઢે ચડાવીશ. મેં તો કીધું જ તું તે બહુ ઉપરાણું લેતા હતા કે નાના મારી વહુ આવી ન હોય ને આમ ન હોય ને તેમ ન હોય ને. ઓલો આદિ એની બાઈનું કેટલું ઉપરાણું લેતો તો. બોલો માં ધીમે બોલો, સાંભળતી છે. આ શું કહે ને એટલે બધાને આકરું જ લાગે. ચોરી કરી હતી તો કીધું તું કે આ ચોરી રૂપિયા બાપના ઘર ભેળા કરે તો એ માની ગયા હોત તો. હવે એ બધી વાત બંધ કરવાની થાય છે આપણે. હવે આની આગળ આપણે રસ્તો શું કરીએ? કારણ કે આપણી બહુ ભર બજારમાં આવી રીતે પૈસાનો લેવડ દેવડ કરે અને આપણે ખબર ન હોય અને આપણા દીકરાને ન ખબર હોય. આ વાત તો કંઈ માનવામાં નથી આવતી મારી. કેમ ખબર ન હોય? રાખો ખબર. બાપ દીકરો બે કામ શું કરો છો? નવરાત છો, ઓફિસમાં જઈને બેહો છો તો ગોઠવો કેમેરા, રાખો ધ્યાન. મને એવું લાગે છે કે મીરાઓ ક્યાંક ફસાણી હશે અથવા તો કંઈક એણે નવા જૂની કરી હશે. એ ફસાય એમ નથી, બીજાને ફસાવે એમ છે. આ તો ઠીક મોઢેથી દેખાય કે ના ના આમાં કાંઈ નથી. બાકી એ છે ને હું વિલન માણા કોઈ નથી ઘરમાં. મને પાછી પાડી દે એ કેટલી વિલન હશે? તને કોણ પાછી પાડે? તું એ પાછી વળે એમ તો છે નહીં. તમને તો બહુ હાસુ લાગે, કાંઈ પણ કે એટલે હાસુ માની જાઓ. પણ હું તો માનતી જ નથી. મને ખબર જ છે કે એના લક્ષણ કેવા છે. ઘરમાંથી પૈસા લઈને બહાર જાય ને બહાર જઈને કોકને હોઠી દે એટલે એના બાપના ઘર ભેળા કરી દે. અને માણા હતો કોણ? કોઈ હગો હતો આપણો? અરે એને પૂછ્યું પણ એ જવાબ જ નથી આપ્યો મને. અને 1 જ સેકન્ડની અંદર હું જોઉં એટલે તો પાછલી ગલીમાંથી બાઇક પર રફુ ચક્કર તરત જ આમ સેકન્ડ બી નથી થઈ હજી. તે પૈસા ક્યાંથી લાવી પૂછું તમે એને? અરે મારી બેગમાં જ પૈસા હતા, મારા જ હતા પૈસા. મને કે તમારા નથી પૈસા? એ તો બેગ ભલે આપણી છે એમ કે. કેમ નથી એટલે તો ક્યાંથી ઉપરથી પડ્યા એને ગઈ? એણે પૈસાની ચોરી ગમે ત્યાં કરી છે એ વાત ફાઇનલ છે અને પૈસા જ આપ્યા હશે અને વહીવટ કંઈ ને કંઈ કર્યો છે. અને હું તો એમ કહું છું કે તું તારા ઘરમાં ચેક કરીએ કદાચ આપણા ઘરેના દાગીને તો કબાટમાં છે ને, નકર એ નહીં હોય બેગમાં. હું તો મારી વસ્તુ છે ને ઠેકાણે જ મૂકું. મને ખબર જ હોય કે આ ઘરમાં કોણ વિલન છે ને કોણ શરીફ. અરે ખબર હોય તે છતાં પણ જરા ચેક કરીને જોઈ લેજે પહેલા, હમણાં ને હમણાં જ. વાંધો નહીં, હમણાં જઈને જોઈ લો કબાટમાં હા. હાથ ફેરવોસ કે નહીં. કદાચ બેગમાં એક ઘરેણા નહીં હોય. કેમ ન હોય? પણ તમે હું લેવા આવું બોલો છો? હવે તારી વાતમાં હું અત્યાર સુધી માનતો નહીં હતો, પણ મારી નજરે મેં જોયું છે કે કોઈ વ્યક્તિ સાથે, અજાણી વ્યક્તિ સાથે કાળા કલરના ગુંડા જેવો જ માણસ હતો, ચશ્મા પહેરેલા હતા અને બેગ આપી, વાતચીત કરી, પણ વાતચીત તો મને સંભળાય નહીં દૂરથી. મને એ નથી સમજાતું. તમે એને જોયા હા તો એ પકડી ન રખાય, બે લાફા નો નાખી દેવું. પણ એટલે તો પેલો જ વયો ગયો ને એને પૂછવું જ પડે ને કે આ કોણ છે, શું છે, પેલા જાણવું જ પડે. એમ થોડા લાફા શીખી દેવાય. એડમિન ને પૂછી લેવાય, પછી સવારે બહુ લપત ન કરે તો ખબર પડે કે નહીં સામે વાળી વ્યક્તિને કેટલો પાવર છે. એટલે મારી ભૂલ થઈ ગઈ કે પેલા એને જવા દીધો મેં એમ. સીધો પકડી લેવો તો
અને જે વાત હતી ઉગડાઈ લેવાની હતી ને સીધો પોલીસ સ્ટેશન નાખવાની જરૂર તો હતી. શું આપણે વહુને કહેશું તો એ વાત નહીં કરશે કોણ હતો ને નહીં બોલાવી શકશે એમ? હવે તું જો, હું આદિત્યને કહું છું કે પેલો વ્યક્તિ કોણ હતો, એ શું કામ વાત કરતી હતી, એ વ્યક્તિને હમણાં બોલાવો, એને ફોન કરીને અહીંયા બોલાવો. હા તે વાંધો નહીં, બોલાવો. અને હું વાત કરી આદિત્યને, તમે શું વાત કરતા હતા? હું કહે એને કે તારી બાયડીને સમજાય જરાક, પારકા જણારે ઊભી રહીને એને વાતો કરે છે. વાતો કરે છે ને વહીવટ કરે છે. રેલગાડી ક્યાં જઈને આવી? સ્ટેશનેથી પાછી આવી. કેમ? કામ પતી ગયું એટલે. એવા કયા કામ હતા પતાઈ દીધા? જે રેગ્યુલર કામ હોય છે તે ઓફિસના. તો તારી ઘરવાળીને તને કઈ ખબર જ નથી બેટા? પાછું શું થયું? લે કઈ નવાઈ થોડી છે આપણા ઘરમાં શું થયું તે? આપણે તો રોજનું થઈ ગયું હવે તો. મમ્મી હવે એ વાતને છોડી દો ને, ભૂલી જાઓ ને. શું એકની એક વાત પછી? વાત 10 રૂપિયાની 20 રૂપિયાની હોય તો જાતી કરું, 10,000 રૂપિયા. બરાબર છે? આ કઈ 1 રૂપિયાની તો વાત છે નહીં. ઘર મારું ખાલી થાય છે, બોલ. સમજી શકું છું મમ્મી, પણ તમે સમજો ને કે હવે મીરાથી ભૂલ થઈ ગઈ હશે, પણ આ મહિનેથી ધ્યાન રાખે છે ને ખર્ચો કરવામાં. હવે એવું કંઈ નહીં થાય. અને એ જે થયું હતું ને એ બધું જૂનું હતું, એ ભૂલી જાઓ. હવે નવું છે એની વાત કરીએ આપણે, બીજું શું કરું? નવું શું થયું? આ તાર પપ્પા મને કહેતા હતા કે તાર બાયડી કોક ગુંડા જેવા માણસને રૂપિયાની બેગ પકડાવતી હતી. એની બેન એની પાસે ક્યાંથી રૂપિયા? એ તો દામિનીના. હે? કોને આપ્યા? સો તમને એમાં નહીં ખબર પડે, કારણ કે એમાં હજી હું કન્ફ્યુઝન છે તો મને. મને તું છે ને સોખવટ પાડી દે ઘરમાં, એટલે મને ખબર પડે વ્યવહાર તમે કરવાનો. કહો છો કે મીરા કોઈને પૈસા આપતી હતી, પપ્પા જોઈ ગયા ગુંડા જેવા માણસ. હા, હવે મીરા પૈસા છે ને આપતી હતી તો પપ્પાએ પૂછાય ને. પપ્પા ત્યાં હતા તો પપ્પાએ ચૂપચાપ જોયા કર્યું. પૂછે એ પેલા તો રફુ ચક્કર થઈ ગયો. હવે ઓલો ગુંડા જેવો ભોય નો રહ્યો, મારી જેવી તો ટાટિયા ભાંગી નાખો તેના. મીરાને તો પૂછાય ને, એમ કહું છું મીરાને. એના પૂછું ગોળ ગોળ વાત ફેરવી છે ગોળના ડબલાની જેમ. તું પૂછ હવે કે કેમ રૂપિયા દેવા ગઈ હતી ને હું લેવા ગઈ હતી, અને બેગમાં હું કામ લઈને ગઈ હતી એ પૂછજે ખાસ. મેં દામિનીને લાખ રૂપિયા આપ્યા હતા. હા? એના મમ્મી ના ઓપરેશન માટે ખર્ચો થયો. તારે હું લેવા એના રૂપિયા આપવાની જરૂર હતી? આ તારી માં મરી ગઈ હતી? તમારી માટે નહીં, તમારી માટે તો હું બધા પૈસા આપી દઉં, પણ એના મમ્મી માટે. હવે તમને ખબર છે માં દીકરી સિવાય બીજું કોઈ નથી. અતે એની માં પોઈ કરે, મારે હું લેવા? સરકારી દવાખાના લાગશે, કરી આવે ઓપરેશન. તારે લાખ રૂપિયા હું આપવાની જરૂર હતી? ઓપરેશન થઈ ગયું હતું અને એને પૈસા કોઈ પાસે બીજા પાસે લીધા હતા ને, એ લોકો પૈસાની ઉઘરાણી કરતા હતા ને, એટલા માટે બચારી ફસાઈ ગઈ હતી, એટલે મારી પાસેથી રૂપિયા માંગ્યા. તું એનો હગો થતો તો તેને દેવાઈ ગયો રૂપિયા. તારે હું એટલું બધું હારો ભાઈ થવાની જરૂર હતી? હું એમ કહું છું કે રૂપિયા દામિનીને મેં આપ્યા હતા, તો દામિનીએ જેની પાસે લીધા હોય એને આપી દેવાય ને. મીરાને શું કામ મોકલીને આ પૈસા આપવા? તમે સમજ્યા કે નહીં? થયું હું હવે મીરા જે કહેતી હતી એ બરાબર જ હતી કે દામિનીને મેં પૈસા આપ્યા કે નહીં, એ પૈસા એને કોઈ બીજાને આપવાના હતા, એટલે એ પૈસા દઈને મીરાને આપ્યા. એને મીરાએ ત્યાં જઈને એ પૈસા જેના હતા એને પાછા આપ્યા. તમે સમજ્યા કે ન સમજ્યા? ન સમજ્યા? ફરી સમજાવું. દામિનીને પૈસા જે હતા ને એ કોઈક પાસે જ લીધા હતા અને મમ્મીનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન તો થઈ ગયું હતું, પણ પૈસા જેની પાસે લીધા હતા એ પૈસા માંગતો હતો. ડોક્ટરને પૈસા અપાઈ ગયા હતા, પણ જેને પૈસા આપવાના હતા એ તો પાછા એને આપવા પડે ને. એટલે મારી પાસે પૈસા લીધા, મારી પાસે પૈસા દામિનીને મેં આપ્યા. દામિનીએ કોને આપ્યા? મીરાને આપ્યા. મીરાએ શું કર્યું? જેને આપવાના હતા એને આપ્યા. એટલે પપ્પા જોઈ ગયા. કોઈ ગુંડા રૂપિયાની મદદ કરે ખરા? વ્યાજ મમ્મી, વ્યાજ માટે માણસો ગમે તે કરે. તો એ ગુંડાને રૂપિયા જ ન અપાય. એવા તો હરામ નહીં કેટલાય ખાતો હશે. બચારી દામિની ધ્રુજતી બૂસ હતી. મારી દેવાય એવા માણસોને. ન મરી શકાય મમ્મી, ઘરમાં આવીને પકડીને આપણને મારે. વ્યાજખોરોને છે ને એને છે ને મને હું બોલું ટકો કરાય ને ઊભી બજારે નસાવાય, ખબર પડે વ્યાજ કેમ ખવાય. એ લોકો જોરદાર હોય, એટલે ગુસ્સાવાળા હોય અને ધમકી ગમે એવા કેમ નથી હોતા? આપણામાં હોવો જોઈએ, બાયુમાં હોય. આજમીને કેમ હામાં જવાબ આપવાને કેમ રાખો? આપણે આમ હું કોઈ જોઈને જાય હું બોલીને જાય નહીં, એને હું રૂપિયા દેવા જવાની જરૂર હતી? તું હું કાંઈ નહોતો ઘરમાં? હું એ જ કહું છું, મને કીધું હોત તો હું આપી દેત ને. આટલું લાંબુ કરવાની ક્યાં જરૂર હતી? દામિનીને મેં આપ્યા, મેં એને પછી મીરાને આપ્યા, મીરાએ સામે આપ્યા. હું એક જ ગાય આપી દેતે. મીરાને જવાની જરૂર જ નહોતી ઘરમાંથી ને. હું વાત કરું જ મીરા સાથે. પછી કઈ તમે ગુસ્સો શાંત કરો.
હું વાત કરું છું કે તારે પૈસા આપવાને આ બધું વહીવટ તારે ક્યાં રૂપિયા કરવાનું? છે ને ઉપરથી ઝાડવામાંથી નથી પડતા, બરાબર છે? તારા બાપા રાતની મહેનત કરે તે રૂપિયા ઘરમાં આવે છે, લાખ રૂપિયા મને જોવે પાછા. અને હું કરું છું એનું કઈ નહીં, મહેનત. તારી બાયડી ઉડાડે ને એમ આવી ગયું બધું. તો કુલ મેળવીને વાત એમ છે કે મીરાએ પૈસા કોઈને આપ્યા, પપ્પાએ જોઈ ગયા, પપ્પાએ ઇન્ક્વાયરી કરી, મીરાએ જવાબ બરાબર ન આપ્યા. નો જ આપે ને, કાળા કામ કરો એ માણા કોઈ દી હાસો જવાબ નો આપે. આ હું કેમ તાડફાડ જવાબ આપું છું? તમે તો પહેલેથી છો ને મમ્મી મારા તાડપાડ. શીખવાડ તારી બાયડીને કે કાંઈક કે મારી માની જેમ કાંઈક શીખે ને કે હા, હજી જા. તમારે જેવું શીખવાડું તમને હજી પપ્પા કંટ્રોલ નથી કરી શક્યા, પછી હું શું કરીશ? મીરા, મીરા, આવું છું. શું થયું? આ તો મારે તને પૂછવું જોઈએ ને કે શું માંડ્યું છે આ બધું? કયું? મને છે ને સીધી વાતમાં સીધી રીતના જવાબ આપજે, બરાબર? સવાલ નંબર 1, તું પૈસા જેને આપવા ગઈ હતી એ કોણ હતું? ઉધરસ પછી. સવાલ નંબર 2, તારી પાસેથી પૈસા આવ્યા ક્યાંથી? છીક પણ પછી. સવાલ નંબર 3, તે મને કેમ વાત ન કરી? ફટાફટ જવાબ દે. જવાબ દે, ચક્કરના નાટક ને ખોટા. પેલો સવાલ શું હતો? પૈસા કોને આપ્યા? દામિનીએ મને આપ્યા. મારી શંકા સાચી નીકળી. મેં દામિનીને લાખ રૂપિયા આપ્યા હતા. એ નહીં, બીજા. બીજા ક્યાંથી આવે? એના મમ્મીના ઓપરેશનના ખર્ચા માટે મારી પાસેથી લાખ રૂપિયા લઈ ગઈ. એ રૂપિયા એણે તને આપ્યા. અને મેં હોસ્પિટલવાળા ભાઈને આપ્યા. હોસ્પિટલ વાળો ભાઈ કયો બાર રખડતો તારી પાસે પૈસા લેવા આવે અને તે ત્યાં બારોબાર વહીવટ પતાવ્યો અને પપ્પા ત્યાં જોઈ ગયા? મને બધી વાતની ખબર છે, એટલે વાત છુપાવવાની જરૂર નથી. જે વાત છે ને એ વાત કરો. પૈસા તે આપ્યા એ વ્યક્તિ કોણ હતું અને તારે આ પૈસા દામિનીના દેવા જવાની જરૂર ક્યાં આવતી હતી? બરાબર છે, હું બરાબર છે? ભૂલ થઈ ગઈ. જવાબ આપ મને. જવાબ જ છે આ. બધું બરાબર છે, ચિંતા ન કરો. અરે એ બધી ચિંતાની વાત નથી. ઓપરેશન તો ક્યારનું થઈ ગયું તું. દામિનીએ કોઈ પાસે ઉજીના પૈસા લીધા હતા અને એ પૈસા આપવા માટે એ મારી પાસે માંગવા આવી હતી. અને એ પૈસા એને મને આપ્યા અને મેં જે માંગતા હતા એને આપ્યા. પણ તારે ક્યાં દેવા જવાની જરૂર હતી? તે મને કેમ વાત ન કરી કે દામિની મને મોકલે છે? દામિની ઈ ત્યાં નહોતી જઈ શકતી? એણે એમ કીધું તું આટલું વિચારે છે એના ઉપરથી લાગે છે કે તું ખોટી છો. ડરું તું કંઈક તો તમારા છુપાવે છે. તું ને દામિની બંને કંઈક તો છુપાવો છે. કંઈ પણ ગેમ ચાલી રહી છે. મને જે સાચી વાત હોય એ કહી દો, કારણ કે મમ્મીએ મને છે ને જે રીતના કીધું એ બરાબર નથી. તું 2-3 મહિના 4 મહિનાથી હું જોતો આવું છું કે બધું છે ને આમ તેમ કરે છે. હું છે આ બધું? જો આદિ, એવું કાંઈ નથી. દામિનીએ મને જે પૈસા આપ્યા હતા ને એ પૈસા કોઈને આપવાના હતા, જે મેં આપ્યા ને હું ઘરે આવી ગઈ. એનાથી વધારે અત્યારે હાલે હું મારા પપ્પાના ઘરે નહીં જાઉં. પપ્પાના ઘરે નહીં, તે જેને રૂપિયા આપ્યા એને મળવા જવું જ મારે. મેં એમને જોયા જ નથી. તો વગર જોઈએ તે રૂપિયા કેમ આપી દીધા? દામિનીએ કીધું હતું એ ભાઈ ત્યાં ઝાડવા નીચે ઊભા હશે, મેં આપી દીધા. ઝાડવા નીચે તો બધા ઊભા રહે, તો ગમે એને પૈસા આપી દેવાના. ના, ત્યાં એક જ ભાઈ હતા. જો તું જે સાચી હકીકત હોય ને મને જણાવી દે. તમે લોકો કઈ ફસાણા તો નથી ને? તમે લોકો કઈ પણ ફસાણા હોય તો વાત કરવી જરૂરી છે. આવી રીતના તમારા દામિની ફસાઈ ગઈ છે. ક્યાં? એને જ ખબર, પણ એ ફસાઈ ગઈ છે. તો તારે શું છે? દામિની ફસાઈ ગઈ છે તો મારી પોલીસ કેસ કરાય ને. દામિનીને હમણાં જ ફોન કરીને કહું છું કે ના હાલ. ના 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 ના, મહેરબાની કરીને પોલીસ કેસની વાતો નહીં કરતા આદિ. જો મારી વાત સાંભળો, દામિની એક તો બિચારી બહુ ફસાયેલી છે. હવે તમે પોલીસ કેસ કરશો તો એ વધારે ફસાઈ જશે ને. હું તમને બધી વાત કરીશ. આઈ પ્રોમિસ, તમને બધી જ વાત કરીશ, પણ અત્યારે નહીં. પણ પોલીસ કેસ કરવાથી એમાંથી બહાર નીકળશે, વધારે અંદર નહીં ઘૂસે. પહેલા આમાં તને ખબર પડે છે? તમે લોકો તમારી રીતે હેન્ડલ કરવા જાવ એમાં વધારે તમે ફસાઈ જાઓ. ખબર કોણ છે, હું થયું છે, મને વાત કરો બધી. એ નથી ખબર. ખાલી એટલું જ કીધું કે હું ફસાઈ ગઈ છું. એક લાફો મૂક્યો હોય ને હમણાં. કેમ? કેમ હું કઈ ખબર પડતી નથી ને? હોશિયારી કરે છે. મેં ક્યાં હોશિયારી કરી? આ તો દામિનીની મદદ કરવા જાય તને ખબર તો પડતી નથી કઈ. ભૂલ થઈ ગઈ, સોરી. કોની યાર માથાકૂટ કરું છું? શું કામ કરું છું? આદિ, જેને કઈ કહેવું જ નથી, પત્ની છે પણ પત્નીને કઈ પણ ખબર હોવી જોઈએ ને. હા હું બોલે ખબર હોવી જોઈએ. તો પૈસા દેવા કોને ગઈ હતી? ઝાડવા નીચે ઊભો તો એને પૈસા દઈ આવી.
દામિનીએ કીધું હતું કે મારી ફ્રેન્ડ છે એટલે મદદ કરવી પડે ને. મને ખબર છે તમે બહુ ક્લોઝ ચા પીવી ફ્રેન્ડ છે? બેસ્ટ ફ્રેન્ડ છો. નહીં મારે ચા નથી પીવી. તો મારો તમારા મગજ ઠેકાણે નથી. માથું ફૂલ દબાવી તપેલો છે. માથું નથી દબાવવું, ગળું દબાવી દે ને એટલે કામ પતી જાય. મમ્મીનું સાંભળવું, હાચીને દબાવીશ. તમે તો કીધું કે મારી વાત માનવાની. માનું કે ન માનું? એટલે એના મને બધી સાચી હકીકત છે ને જણાવી દેજે તું. તારે થોડો સમય આપું છું. કેટલો? તારા દામિની સાથે છે કલાક. 1 કલાકની અંદર મને બધા જ જવાબ જોઈએ. એમ તો અઘરું છે. હા તો 1 દિવસ. હા. 1 કલાકમાંથી 1 દિવસે આવી ગયો છું. 1 દિવસની અંદર મને બધા જવાબ જોઈએ. જવાબ નહીં મળે તો પછી હું મારી રીતે એક્શન લઈશ. સમજી? હું શું કહું છું? સોરી. સોરી ને હું કરવું મારે? ચા. આદિ આવો. બોલાવી મને? હા બોલાવી પડી તમને. કેમ? કેમ તમને નહીં ખબર હોય? નહીં. દામિની, તું મને શું માને છે? આદિ ના એ તો બરાબર છે, પણ સુખ દુઃખની વાત કરવા માટે તું જેટલી તારી ફ્રેન્ડને વાત કરે એટલી વાત મને પણ શેર કરે છે ને. યુ આર માય ફ્રેન્ડ. હા તો પછી તારે આ બધા બહાના બનાવવાની ક્યાં જરૂર હતી કે મમ્મીનું ઓપરેશન છે અને આ છે તે છે? તું સાચી હકીકત મને જણાવી શકતી હતી ને. અને મને તે કીધું હોત તો આનું નિરાકરણ હું લાવત ને. હવે શું થયું છે ને શું વાત છે, ક્યાં પહોંચી છે મને કે, એટલે એ પ્રમાણે આપણે આખું છે ને ષડયંત્ર રચીએ અને જે માણસે તને ફસાવી છે ને એ માણસને આપણે મને ફસાવી? મને ખબર પડે છે કે તું હવે જો છુપાવવાનું રહેવા દે. જે બધી વાત કરવાની હોય મને કરી દે. પણ શું વાત કરું? એ જ મીરાએ મને બધી વાત કરી દીધી છે. કરી દીધી? હા. અરે રે રે, પેલા મને ના પાડતી હતી ને હવે પોતે વાત કરી દીધી. એ તને ના પાડતી હતી પણ એને તો મને બધું કહી દીધું. એ જ તો હવે તમને ખબર પડી ગઈ ને કે મેં શું કામ પૈસા લીધા હતા. આ જરૂર હતી ને એટલે લેવા પડ્યા હતા મારે. મને ખબર છે તો કે તારે પૈસાની જરૂર હતી. તને સામેવાળો વ્યક્તિ બ્લેકમેલ કરે છે અને એ પૈસા તારે એને આપવા પડે એમ છે એટલા માટે મને? તે- મને તો તને બ્લેકમેલ કરે છે ને. મીરાએ મને કીધું કે એક માણસ દામિનીને બ્લેકમેલ કરે છે એટલે એને પૈસાની જરૂર પડી અને એક મિનિટ. એ પહેલા એકડે પણ એક થી શરૂઆત થી તમને કેટલી ક્યાં શું ખબર છે ને ઈ જરાક મને કહો ને. મેં મીરાને કીધું હતું, હા 1 દિવસનો સમય આપ્યો હતો હા કે તારે મને બધું જ કહેવું પડશે અને મેં ધમકી મારીને કીધું હતું કે તારે મને જવાબ આપવો પડશે જ. હા એટલે એને આજે મને કહી દીધું હા કે દામિનીને કોઈ વ્યક્તિ બ્લેકમેલ કરે છે. એ વ્યક્તિ તને બ્લેકમેલ કરે છે, કયા બાને કરે છે, શું છે શું નહીં એ ડિટેલમાં એને ખબર નથી. એટલા માટે એને કીધું કે પહેલાય તે મારી પાસેથી 10,000, બીજા 10,000, બીજા કોની 5,000 પાસેથી? એની પાસેથી. મેં તું મીરા લઈ. પાસેથી. તારી હિસાબે ઘરમાં ઝઘડાઓ થયા હતા. આ વાત તે મને પહેલા કરી હોત તો હું તને ક્યારનો આમાંથી બહાર કાઢી નાખત. અને તું ગાંડી બુદ્ધિ વગરની હાવ ડોબા જેવી નાની અમથી છો પણ તને કઈ ખબર જ નથી પડતી કે શું કરવું ને શું નહીં. જો સાચી વાત છે. ખબર તો મને પડતી જ નથી કે શું કરું ને શું નહીં. આટલું મોટું બિલ ફાડ્યું છે મારું નામ. હા તો તારે મને કહી દેવું જોઈએ ને. આટલી બધી પૈસામાં તું ઓલી થઈ ગઈ છતાંય તે માણસ સમજતો નથી. એને તો તું શું છે બેંક છો એના માટે. જ્યારે જરૂર પડે ત્યારે તને ફોન કરીને પૈસા મગાવ્યા જ કરશે. આવા માણસો એવા જ હોય. એની સામે છે ને એક્શન લેવો જ પડે, સાચી વાત છે. જવાબ આપવો જ પડે એને. આવા માણસો આવા જ હોય અને આનો કંઈક રસ્તો કાઢવો જ પડે. બાકી હજુ એ આમાં વધારે ઊંડા ઉતરીએ ને તો વાર ન લાગે. અત્યારે ખબર પડે તને? હા એ જ હું સમજાવવા માંગતો હતો મીરાને કે તમે લોકો તમારી રીતે વહીવટ કરતા હતા. બેયને ખબર હતી તો મને કેમ કીધું નહીં? મમ્મી ત્યાં મીરા સાથે ઝઘડો કરતા હતા કે તું ઘર ખર્ચમાં આટલા પૈસા વાપરે જ કેમ, પણ એ એમ તો કહેતી નહોતી કે તને આપ્યા. રિલેક્સ. હવે સાંભળ, મેં નક્કી કર્યું છે કે વ્યક્તિને પકડવાનો થાય છે. આ વખતે પૈસા માગે એટલે સામે લઈ આવ અને સામેથી કા ફોન કરીને કે પૂરું કર ભાઈ જે હોય. બરાબર છે? અને તને બ્લેકમેલ કઈ વાતે કરે છે? મીરાએ કાંઈ કીધું? હા તો ઈ બ્લેકમેલ એટલે કરે છે કે શું કામ કરી શકે માણસ? મને શું ખબર, ઘણી બધી રીતે કરી શકે. તારો કોઈ એક્સ હોય, ફલાણો હોય, ઢીકણો હોય, ગમે તે રીતે કરી શકે કોઈ પણ. પણ કઈ બાબતે કરી શકે? અરે કઈ બાબતે? તારા ચરિત્ર ઉપર જઈ શકે, ચરિત્ર ઉપર વાર કરી શકે. પછી રહી વાત તો તને કઈ કોઈ બીજા સાથે જોઈ ગઈ હોય તો મારી ઘરે- નાખવાની ધમકી આપે છે મને. મારી નાખવાની? હા એ બાબતે બ્લેકમેલ કરે છે કે તું પૈસા નહીં દે ને તો તને મારી નાખીશ. તો પોલીસ સ્ટેશનમાં જઈને તરત ખાલી કહેવાનું છે આપણે કે આ માણસ અમને મારવાની ધમકી આપે છે એટલે વાત એટલું ઈઝી નથી, નહીં તો કહી દીધું હોત ને.
એટલું ઈઝી હોત તો મેં કહી દીધું હોત ને. છે કોણ એ વ્યક્તિ? મારો એક્સ. ડરવાની જરૂર નથી. હું છું ને, તને આમાંથી બહાર કાઢીને રહીશ. ગમે તે થઈ જાય, ગમે તેવો એક્સ વાય ઝેડ તારો. તમને વિશ્વાસ છે ને મારા પર? મને વિશ્વાસ છે, પણ હવે પૈસા આપીને આવી રીતના ટેન્શનમાં નથી આવવાનું. હા ભાઈ, સાંભળ્યું મેં કે પૈસા નથી આપવાના. હું જેટલું કહું ને એટલું કર, બધું બરાબર થઈ જશે. થઈ જશે? ફોન કરો એટલે આવી જજો. અને મેં સમજાવવા મોકલી હતી કે મને સમજાવીને જતી રહી? આજ તમારે નથી જવાનું ઓફિસે? જવાનું છે પણ માનસિક ટેન્શન પછી પરિસ્થિતિ. મીરાવ કઈ બાજુ? આ રેલગાડી ક્યાં આલી? દામિની પાસે. કોની પા? દામિની મારી ફ્રેન્ડ. કેમ પણ ને શું કામ છે? અને આ પર્સમાં શું ભર્યું? જોવા દો મને. મમ્મીજી. મને બતાવો. ખબર છે બેટા, મને ખબર છે આમાં રૂપિયા આમાં જ હોય. મમ્મીજી કીધું ને નહીં આપું એમ. અરે વહુ બેટા તમે કેવી વાત કરો છો? તમે આ ઘરના સાસુ છો, જરા ધીરે વાત કરો ને. મમ્મી માંગે છે તો આપો નહીં. તમને શું કામ શું? આપું? મારું પર્સ છે તો હું નહીં આપું. તમે હવે અમારો શોખ એકદમ પાકો કરી દીધો છે. તમે જ્યાં પણ જાય ને અમે તમારું ધ્યાન રાખવું પડશે મારે. શું છે આપો તમારા પર્સમાં? બેગ આપો જોવા. જો તમે લોકો મગજમારી નહીં કરો. હું મારા કામથી બહાર જાઉં છું, આવીને બધી જ વાત કરીશ. સમજાઈ ગયું? આવીને બધી વાત હું લેવા કરવી? મને હારો જ લેતા જાવ ને. અને હવે તમારે ઘરની બહાર જવાનું થતું નથી. જે કંઈ કામ હોય ને મને કહો, અમે કરી દઈશું. હા, અને આ ઘરેના રૂપિયામાં જો તમે કેટલા પૈસા છે. બતાવો વહુ બેટા, બેગ બતાવો. મમ્મીને આપો. તમને ખબર નથી, મને ખબર હોય બધી. જો જો જોવાઈ ગયું. આટલા બધા પૈસા ને જોવાની વાત હતી ને તો અરે કેમ જોઈ લો એટલે તમારથી લઈ કેમ જવાય રૂપિયા ઘરમાંથી ને ગમે એને દેવા માટે? મારે કામ છે કીધું ને મેં. કામ છે એટલે શાનું કામ છે તમારે? તમારે જ્યાં જવું હોય ને ત્યારે અમને પૂછીને જવું પડશે પહેલા. હા તો ક્યાં છુપાઈને જાઉં છું? તમારી સામે જ નીકળતી હતી ને. તમારી પાસે બોલાવાને પણ એમ કહું છું, ઘરમાંથી બહાર જવાની જરૂર શું છે? કામ છે ઘરમાં મારે. બધું આવી જાય છે તો ખાઈ પીને મોજ કરો ને. બહારના વહીવટ હું ના કરો છો? જો તમે લોકો મારું મોઢું ન ખોલો. મહેરબાની કરીને મારે એક ખાસ કામ છે, જવું પડે એમ છે. હું આવીને બધી જ વાત માંડીને કરીશ. અત્યારે હું જાઉં? તમારી ના પાસે રે ના. ફક્ત ને ફક્ત દામિની સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. તો એ- જ્યારે હોય ત્યારે દામિની દામિની દામિની. દામિનીમાં શું દાટ્યું છે? અને એટલી જો તમારી બાસ બેનપણી હોય ને તો એને ઘરમાં મૂકી દો. અહીંયા લાવી દો એને. હા, મારા દીકરાને બે બાયડું હાસવાની તેવડ છે. શું બોલો છો? એનું ભાન છે તમને? કેમ આખરું લઈ ગયું? પપ્પાજીએ બે કર્યા હોત તો? કા ઈ હું લે બે કરે? હું થોડી કઈ બહાર જાઉં છું કોઈ રૂપિયા દેવા ને વહીવટ કરવા? રહેવા દો ને તમે. મારું મોઢું શું કામ ખોલાવું છે? જો હું મુસીબતમાં છું, તકલીફમાં છું, એ તકલીફમાંથી એકવાર હું બહાર નીકળી જઈશ ને એટલે તમને બધી જ વાત ઘરે આવીને સામેથી કરીશ. તો પછી કઈ મોઢું તકલીફ બંધ કરી દો ને શું કામ ખોલો છો મોઢું તમારું? એટલે ઘરમાં બેસી જાવ ને અંદર. કઈ તકલીફ છે એ તો પૂછો. કોઈ દી કીધું તમારા હારે તમને રૂપિયા લેતી લેતી કરતા જોયા તો એ કેમ હરખો જવાબ ન આપ્યો? મેં આદિ સાથે વાત કરી લીધી હતી ને. હા, બે માણા ગુડુગુ કરી લે, સમજી લે. મા બાપને પોહાય એમ કરે, ભલે ધૂણા કરે. અરે તમે લોકો આવા કેમ છો? કોઈ માણસ એમ કહે છે કે તકલીફમાં છે તો સમજતા નથી. આ તો લાખો ને 2 લાખો રૂપિયાના વહીવટ ન કરવાનો હોય. દામિનના મમ્મી બીમાર છે ને એટલે એને પૈસાની જરૂર છે. બીમાર હોય તો એને હગાવાલા કોઈ નથી ને કોઈ 1 રૂપિયો દેવા નથી. સગાવાલા ગમે એટલા સારા હોય પણ જે મિત્ર કરી શકે ને કોઈ ના કરી શકે. હા, મિત્ર કરીને મિત્રને પાસેથી બધું લૂંટી લેવું છે હંધુય. તને કોઈ દી કઈ દીધું 2 રૂપિયા તે? મમ્મી તમે આવા કેમ છો? હું હારી જ છું, ઓદર જે હું હાસુ કોણ એટલે આકડી લાગુ. હો વાતની એક વાત. જો હવે એક છેલ્લી વાર કહીશ, આના પછી એકને એક ચર્ચા મારાથી નહીં થાય એટલે મહેરબાની કરીને મારે એક ખાસ કામ છે, મજબૂરી એ મારે જવું પડે એમ છે. હું આવીને બધી જ વાત તમને માંડીને તો કરીશ. તમારું હું જાઉં? તો તમારું ખાસ કામ હોય તો મમ્મીને લઈ જાઓ સાથે. હા, હાલો. કીધું ને કામ છે, કામને બગાડવા નથી જવાનું. તો આદિને લઈ જાઓ સાથે. ફોન કરો ને એને. એ જ કરવું પડશે ને એક હવે. વાતમાં નથી માનતા તે વળી આ ઘરની વહુ છે કે પછી કોને ખબર હું છે? અરે પપ્પા શું કામ ફોન કરો છો? હમણાં જ ફોન કીધું ને કરું છું. મારે જરૂરી કામ છે, કીધું ને મેં તમને. તો તમે મમ્મીને લઈ જાઓ ને સાથે. કદાચ તમને કંઈ થઈ ગયું તો તમે આખા ગામમાં મમ્મીને સાથે લઈ જાઓ છો? તો હું આવું સાથે. પ્લીઝ તમે તો ન આવો ને તો સારું. તો- 2 દિવસ આટલો બખાડો તમે જ તો રોડ ઉપર કર્યો હતો. તમારે શી જરૂર છે રોડ ઉપર આવા વહીવટ કરવાની? તો એ શું ખરાબ વહીવટ કર્યો હતો? ખાલી કોઈને પૈસાની બેગ આપવી વહીવટ કહેવાય? એવા- તમારા લોકોના મગજ બહુ જબરા છે. એવા ગુંડા જેવાના હું રૂપિયાની બેગ આપવાની જરૂર હતી? કોઈ તમને હારો બધી માણસ બહુ ખબર કે ગુંડા જેવો લાગતો હતો. ગુંડો જ હતો. હવે એવા ગુંડા વાળે નો વહીવટ કરાય કાંઈ. જોવો ને ઘરની સ્ત્રી જે બહાર જ નથી નીકળી એને બધી ખબર છે. તો પછી આટલી અમારામાં અનુભવતા છે. તમારી પાસે રાખો તમારો અનુભવ. હવે હું જાઉં, મારે મોડું થાય છે. આપણે આવીને પછી વાત કરીશું. જાવા દો ને ફોન કરો આદિ.
કરો ફોન આદિત્યને ખબર પડે એની બાઈ કેટલી કયામાં છે. આદિત્ય ક્યાં છે તું? આ મીરા આપણા કયામાં નહીં મળે અને અત્યારે પર્સ લઈને જાય છે એની અંદર ઘરેણાને પરેશ એની અંદર ઘરેણાને પૈસા છે. ક્યાં જાય છે? અરે પણ તારે ધ્યાન રાખવાનું હોય ને. તારી મમ્મીને ગમે એમ બોલીને ગઈ છે અત્યારે. તું જલ્દી ઘરે આવ અને ફોન કરે ને. હું કંઈ નહીં જાણું, જ્યાં હોય ત્યાંથી પાછો આવ. તમે હતા તોય મારી સામે આવડી લવારી કરી, તમે નહોતા હું કેટલી લવારી કરતી છે જોયું તમે આજે? હવે આપણી વહુ આપણા કયામાં નથી. હવે આપણે બદનામ કરવા માટે એ આવી છે અને બદનામ કરીને જ રહેશે. એટલે આપણે બદનામ થવાનું. આની જેવી તિતલી 5-7 જો આપણા હાથમાં આવી જાય ને તો આપણે બીજું કંઈક કરવાની જરૂર જ નથી. માંડ પૈસા જ પૈસા. આ જે તિતલી આવી નહીં, બહુ ટાઈમ જોડાવ. કોણ જાણે ક્યાં ગઈ હશે. ઓહો આવી ગયા તમે એમ ને? આ સરસ સરસ. મહેરબાની કરો હવે મારા પર. આ છેલ્લા પૈસા અને છેલ્લા ઘરેણા છે. હવે મારી પાસે કંઈ નથી. તમને ખબર નથી તમે શું કર્યું છે. મારું ઘર ભાંગી જશે આમાં તો. અરે મહેરબાની કરું છું એટલે તમને બીજી વાર મળ્યો. મહેરબાની કરવો જ મળ્યો કે નહીં? જો તમારી ઉંમર પ્રમાણે વર્તન કરતા શીખો. આ સારું નથી લાગતું. તમે આટલી મોટી ઉંમરના છો, મારા પપ્પાની જગ્યાએ છો અને તમે આ ધંધા કરો છો. બિઝનેસ કે ધંધો ન કે અને બિઝનેસ કે પ્યોર બિઝનેસ. જે હોય તે. આ વખતે પહેલા ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ થશે તો જ પૈસા મળશે, બાકી નહીં મળે. થઈ જશે. લાવો. હું નહીં આપું. નહીં આપો એનો મતલબ? એનો મતલબ કે નહીં આપું. તમે આગલી વખત પણ કહ્યું હતું ને કે છેલ્લા પૈસા માંગુ છું એમ, ત્યારે પણ ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ ના કર્યો. તમને ખબર પણ છે કે તમે શું કરો છો કોઈ સાથે? શું કરું? મારે તો ધંધો કરું, બિઝનેસ છે પ્યોર. અને જો મેડમ પૈસા ન આપો હોય તો કાંઈ વાંધો નહીં, તમે ચાલો ને. શું બોલો છો તમે? આ ભાન છે બોલવાનું કે નહીં? મને ભાન કે છે. ગુડો આ રૂપિયા. ચાલો ગુડ. અને ફોટોઝ અને વિડીયોઝ. એ આદિ આ શું છે? હા હું છે એટલે કોણ છે ભાઈ? તું કોણ? તું આદિ. કોણ? હે? તું કોણ છે એ મને કે ને. હા બસ ખબર પડી ગઈ તારી. આને પૈસા આપતી હતી ને તું? હે? આનો વિડિયો રેકોર્ડિંગ કરી લીધો છે મેં. અને મેં એવું કીધું કે મારો એક્સ બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ? હા તો તમે ભાઈ સાહેબ આવી ઉંમરે અને તમે અત્યારે પૈસા લ્યો છો અને એ પણ મારી પત્નીને બ્લેકમેલ કરતા તમે. એમ નહીં, એટલે ઉંમર જોઈને પૈસા લેવાના. એટલે 10 વર્ષ હોય તો લેવાના, 20 વર્ષ વાળા નહીં લેવાના. એટલે ઉંમર જોઈને પૈસા લેવાના. એમ 60 વર્ષના માણસને પૈસા નહીં લેવાના? કેમ ખાતો નથી 60 વર્ષનો માણસ? મને લાગે છે અત્યારે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઉં ને, અહીંયા એને બોલાવી લઉં એટલે વહીવટ થઈ જાય તમારો. હા તો કરી નાખો. અમે ઘણા દિવસથી સાસરે તો ગયો નથી. ચાલો એક વાર વધારે જઈએ આપણે. આદિ કોણ છે આ માણસ? હે? આદિ તમને ખબર છે શું કર્યું એણે? એ મને બ્લેકમેલ કરે છે કેટલા દિવસથી. એમની પાસે આપણા ફોટોઝ અને વિડીયોઝ છે. આપડા? તો ડરવાની જરૂર શું છે? પણ તમે સમજ્યા નહીં. જો મારા નામે શું કામ બિલ ફાડી? તું ચૂપ રહેશ ઘડીક વાર. હવે તમે ચૂપ તમારું છે બેયનું ને? પછી તને ખબર છે? એક તો મને ખબર ના હોય, અચાનકથી ગમે તે આવીને બોલી જાય કે આ તે પૈસા લીધા હતા, તે આમ કર્યું હતું, તેમ કર્યું હતું. મને તો ખબર નથી કે મને કોઈ બ્લેકમેલ કરતું હતું. એ તારી ભૂલ જ હતી. તારે મને સાચી હકીકત જણાવી દેવાની જરૂર હતી. આટલા સમયથી ફસાયેલી હતી એના પતિને વાત મને નહોતી કેવી કરી. જોઈએ ને. તારો મને નહોતું બુદ્ધિ કીધું. જેવું કઈ છે કે નહીં? એ ભાઈ બિલ તમે પછી ફાડજો, આપણો વહીવટ કરો હાલો, એટલે મારે જવાનું છે. મારા ફોનમાં છે ને એક લિંક આવી હતી. મેં લિંક ઉપર ટચ કર્યું ને આપણા ફોનનો બધો ડેટા આમના ફોનમાં જતો રહ્યો. વહીવટ ને કરી નાખીએ વહીવટ તમારો. ફોન કર જલ્દી. અચ્છા. હા તો હે ને તમારો વહીવટ હવે એવી રીતના થશે હલો. કે તમે જે આ પૈસા લ્યો છો. અહીં આવી જાવ ને, અમે એક જગ્યાએ ઊભા છીએ. હા, રોડ ઉપર. અર્જન સોસાયટીની પાછળ. હા, જલ્દી આવી જાવ. 4 જણા ઊભા છીએ. હવે આવી જશે. આને મારવામાં મને દયા આવે છે. કેમ? ઉંમર જોઈને એમ થાય છે કે હાથ કેમ ઉપાડવો? એમણે ઉંમર જોઈને પોતે વિચાર કર્યો એ, કે મને બહુ હેરાન કરી છે એને આદિ. દયા નથી આવતી કારણ કે હું ખુશ છું એટલે હેન્ડસમ. હવે હેન્ડસમ માણસને મરાય? નહીં, પણ આજ મળે તો તને બ્લેકમેલ કરે એના માટે. હા આજ પછી ક્યારે બ્લેકમેલ નહીં કરે તમે. એની જવાબદારી મારી. અત્યાર સુધીમાં વિડીયો ડિલીટ નથી કર્યા. થઈ જશે. તું શું કામ ચિંતા કરે છે? બધું ડિલીટ કરવું પડશે. અને હવે બીજી વાર ક્યારે કોઈ દિવસ કોઈને હેરાન નહીં કરે ને એવી હાલત પણ થઈ જશે. સારું કરી નાખો.
મેન્ટલ છે. આઈ મીન સાયકો. તો એક કામ કરો, આપણે પોલીસ સ્ટેશન નહીં, આપણે છે ને પાગલખાને ફોન કરી દઈએ. હા, ત્યાં જ આમનો ઈલાજ થશે. કારણ કે એને બુદ્ધિ જેવું તો કઈ છે નહીં. જે હરકત કરે છે એ પ્રમાણે એવું જ લાગે છે. તું પહેલી વાર મળી ત્યારે તને ખબર ના પડી કે માણસ કેમ છે કેમ નહીં. તારું મગજ એ છે ને એમ નહીં, પણ તને તો એટલી ખબર પડે ને કે આપણને કોઈ બ્લેકમેલ કરતો હોય તો આપણે વાત કરી. મારી પાસે પૈસા લેવા આવી ગઈ તો એમ નહીં કે હું એકવાર વાત કરી દઉં કે આવી વાત છે. આને ધમકી આપી હતી એટલે. ધમકી આપે તો ડરી જવાનું. માણસો ધમકી તો આપે, આપણે ડરવાનું ના હોય ધમકીઓથી. તો શું કરવાનું? વાત કરવાની હોય, વાત કરો તો સમાધાન થાય. અને આ વસ્તુઓમાંથી બહાર આવો. આવી રીતના વધારે ફસાતા જાઓ. આ તો સારું કર્યું કે દામિનીને હું અહીંયા સમય પર પહોંચી ગયા, નહીં તો ફરીથી પૈસા આપત અને આ જતો રહેત. અને હા, ફરી પાછી તું આને આ ચક્રમાં ફસાયા કરત ને તું. આ તો અમારા બેની વાત થઈ ગઈ ને, એમણે મને કીધું ને કે મને કોઈ બ્લેકમેલ કરે છે, ત્યારે મને સમજાણું કે તું ફસાણી છે. મને પણ. એ મેડમ, પતી ગયું? ચાલો ને હવે. ક્યાં જવું છે? પાગલખાને તમે કીધું ને, પાગલખાને લઈ જાઉં છું. આદિ, મારો ફ્રેન્ડ હોય તો પ્લીઝ. ચાલ. શું એને કઈ બીજું તો નથી કર્યું ને? કાંઈ નથી કર્યું, પણ મને શું ખબર કે આ બુદ્ધિ વગરનો છે. તો હું પહેલા ડરત નહીં ને, ખોટું મારું ઘર ભાંગી જાય. અરે પણ પેલા વાત કરી દીધી હોત તો આ કઈ થાત જ નહીં. હવે લેક્ચર નું આપને, હવે પૈસા કેમ કઢાવવા ને એ વિચાર કર. ગાડી એની છે? એની પાસે ગાડી હોય એવું લાગતું તું મોઢું જોઈને. બિલકુલ નહીં. સાયકલ લઈને આવ્યો એની પાસે. કઈ નહીં, આપણે જઈએ. મારા ઘરે મારા સાસુ અને સસરાને બધી વાતમાં તારું નામ આપ્યું છે. ક્લિયરિટી આપ કે મને હતું? શું કામ વચ્ચે લાવે છે યાર?